આજના મંગલ પરમ પવિત્ર અને સિદ્ધ મહાપુરુષોના ખોળામાં આપણે બધા જ એમના ખોળામાં છીએ, એમના શરણોમાં છીએ. કૃપા વરસાદ વરસી રહ્યો છે એમની કૃપાનો. સૌ આ પધાર્યા દૂર દૂરથી. આપણને રસ્તામાં બેસવા ઉઠવામાં આવવા જવામાં એટલી મુશ્કેલીઓ પણ પડી, પણ એ મુશ્કેલીઓનો સામનો કરી અને આપ સૌ ગિરનાર તળેટી સુધી પધાર્યા. તમને લાખો વાર વંદન છે. એ તમારું તપ છે, તમારે તપ કરવા જવાની જરૂર જ નહીં. તમે જ્યાંથી હેડ્યા છો ત્યાંથી તમારું તપ શરૂ થઈ ગયું. એક જ મનમાં તન છે, ગિરનાર જાઓ, ગિરનાર જાઓ, ગિરનાર જાઓ. એ તમારો મંત્ર છે અને મંત્ર આપણને બધાને બચાવશે. પૂજ્ય મહારાજ શ્રી માતાજીના જબરજસ્ત ઉપાસક છે, દેવી શક્તિ. દેસાઈ પરિવારમાંથી આવ્યા છે, પ્રજાપતિ પરિવારમાંથી આવ્યા છે, બધા 18 પરિવારમાંથી આજે આપ ઉપસ્થિત થયા છો. સેવામાં નોરતા મંડળ, વીરતા મંડળ, બહુચર મહિલા મંડળ, વડાલી સગર મંડળ, વાસરવા બધા ગામડેથી સંતો પધાર્યા છે. ધ્યાનની દાતાઓએ સેવા સાથ સહકારથી ખૂબ આશ્રમની સુવાસ ફેલાય એવી સૌએ તન મન ધનથી મહેનત કરી છે. હરિભાઈ શેઠ બોમ્બેથી અને અમારા મલેકપુર નિવાસી ભરતભાઈ પટેલ બોમ્બેથી આપ સૌને સુંદર સંદેશા સાથે આશ્રમના પ્રસાદમાં એમને પણ પોતાનું યોગદાન આપ્યું છે. એટલે આદરણીય શ્રી હરિભાઈ પ્રકાશભાઈ અને ભરતભાઈને આપણે તાળીથી વધાવી બધાના નામ લેવા તો ખૂબ અશક્ય છે, પણ આ દેસાઈ પરિવાર તો દેશી તલપતિ ઉત્તર ગુજરાતી ભાગડીઓ પણ મને ખૂબ સેવા સાથ સહકાર છે. ટૂંકા ગાળામાં આપણે રણુજામાં આવું સુંદર બિલ્ડિંગ બનાવી અને લોકોની તકલીફ દૂર થાય, ગુજરાતી ભાઈ બેન દીકરીઓને 18 સમાજનો ઉપયોગમાં આવે એવું સરસ આખું મોટું ભવન આશ્રમ બનાવવા આપણે જઈ રહ્યા છીએ. તમે ગિરનારમાંથી સંકલ્પ કરી જજો. એક હું અને મારા જેવા 10 માણસોને તૈયાર કરી અને રણુજામાં જો કર્ણ રાજાએ ઓગળી લોબી કરી હતી એવી ઓગળી લોબી કરી અને બિલ્ડિંગમાં હું મારા અંતરથી તન મન ધનથી સેવા સહકાર
હું અંતરથી સંકલ્પ કર્યો. બીજું, આમ તો મારી ઉપર થઈ ગઈ છે એટલે બહુ અશક્ય છે, છતાં એક ભાઈ જસદણ બાજુના છે, ગૌરક્ષક છે, ગૌ માતાના ઉપાસક છે. એમણે મને રણુદા કહ્યું હતું કે મહારાજ, સુરેન્દ્રનગરથી આવતો રોડ અને અમદાવાદથી આવતો રોડ ચોટીલાથી 10 કિલોમીટર આગળ બે એક થાય, અને ચોટીલા સુધી એ વચ્ચે સેન્ટર છે. જુનાગઢ, અમદાવાદ અને આપણા પાટણ ઉત્તર ગુજરાત, એ સેન્ટરમાં આપણે સેવાનું કેન્દ્ર બનાવવાનું છે. અને એ સેવાનું કેન્દ્ર બનાવવામાં લગભગ સંપૂર્ણ બધું સેવા સહકાર હું આપીશ, પણ જો તમે હા પાડો તો હું એ દિશા તરફ આગળ વધું. મારે મેં તો એટલું વિચાર કર્યો કે ભાઈ, જો કદાચ અમદાવાદ સુરેન્દ્રનગરથી કોઈ આવતું હોય અને મોડા વહેલું થાય તો નાવાનું, ધોવાનું, ખાવા પીવાનું, રહેવાની વ્યવસ્થા જોઈને મળી જાય. અને વળી સવારે ફેર ગાડી થઈ શકે રણુદા સોમનાથ બધું મળે. સોમનાથથી ડાયરેક્ટ જાય તો ચોટીલા તરફ આવે તો પણ એ માણસને રાતમાં રહેવું હોય તો પણ રહી શકે. આપણે જે છે આપણે એવું નહીં કે પકવાન ખવડાવશું, પણ બધું કરી ખીચડીએ પણ ખાય અને વિહોમો કરે એટલું તો એને તો સ્ટેન્ડ. લાખો લોકો આવે. એ જગ્યા જો કદાચ થાય એમાં બહુ આપણે મોટું કરવાનું નથી, પણ છેવટ તંબુ જેવું કરીને લોકોની સગવડતામાં વધારો થાય એવું આપણી દિશા તરફ